હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા. સંપાદન પરેશ મારુ. પઠન શીતલ વૈષ્ણવ. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. 13મી મેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા. ગઈકાલે ભુજ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા નીકળેલી તિરંગા યાત્રાના પ્રારંભ પૂર્વે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોએ વિદેશની ધરતી પર રહી દેશની આઝાદી માટે લડત ચલાવનાર કચ્છી સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને નમન કર્યા હતા અને ભારત માતાની જય ઘોષ સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં દુશ્મન રાષ્ટ્રએ ભુજની એરસ્ટ્રીપ પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું. તે સમયે કચ્છના માધાપર ગામની વિરાંગનાઓએ એર સ્ટ્રીપના ઝડપભેર સમારકામ માટે મોરચો સંભાળ્યો હતો. દુશ્મન રાષ્ટ્રના લગાતાર આક્રમણ વચ્ચે નિર્ભય બની દેશના વાયુસેનાને મદદરૂપ બનનાર વિરાંગનાઓ તિરંગા યાત્રામાં જોડાઈ હતી. ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર રૂપી શૌર્યને બિરદાવવા જિલ્લા મથક ભુજમાં નીકળેલી તિરંગા યાત્રામાં દેશના સરહદોનું રખોપું કરતા ભારતીય સીમા સુરક્ષા દળના અધિકારીઓ, જવાનો, પોલીસ દળના અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ્સ દળ, નાગરિક સંરક્ષણ દળ અને નિવૃત્ત સૈનિકો પણ જોડાયા હતા. તિરંગા યાત્રામાં જોડાયેલા નિવૃત્ત સૈનિક ભરતભાઈ સુથારે સેનાનો જુસ્સો વધારતા આ મુજબ જણાવ્યું હતું. जय हिंद. मेरा नाम भरत भाई सुथार है. मैं बेसिकली गुजरात कच्छ जिले से हूँ और मैं जनरल सेक्रेटरी कच्छ जिला माजी सैनिक संगठन भुज से हूँ. पहलगाम का जो एक पाकिस्तान द्वारा नापाक कृत्य किया गया था, हमारे निर्दोष नागरिकों को जो उन्होंने मारा था, उसका बदला लिया है हमारी आर्मी, एयरफोर्स और नेवी ने. भारत ने बड़े डट के जवाब लिया है और पाकिस्तान को मुंह तोड़ जवाब दिया और उसको मिट्टी चटा दी है और उसको सबक सिखाया है. तो हमारे जो है ऑपरेशन सिंदूर जो है वो हमारी एयर स्ट्राइक भी हुई है और उसमें हम लोग सफल हुए हैं. हम लोगों ने, भारत ने उसमें जीत हासिल करी है. तो उस जीत के जश्न के लिए आज हमारे यहाँ पे गुजरात के अंदर एक जीत का जो है तिरंगा यात्रा का आयोजन किया गया. उस आयोजन के अंदर हमारे कच्छ जिले से, समग्र भारत से बड़ी संख्या में बहुत सारे नागरिक लोग आए थे और काफी उत्साह और उमंग के साथ इस तिरंगा यात्रा में भाग लिया है. आज हम कहें तो मैं खुद कारगिल का जंग लड़ चुका हूँ. युद्ध क्या होता है, युद्ध की परिस्थिति क्या होता है, हम अच्छी तरह जानते हैं. अगर हमारे देश के ऊपर युद्ध थोपा भी जाता तो हम पाकिस्तान को अच्छी तरह ईंट का जवाब देने के लिए तैयार है. तिरंगा यात्रा आज हुई है कच्छ भुज में, वो बहुत ही उत्साहपूर्वक हुई है. हमारे आर्मी, एयरफोर्स और नेवी, बीएसएफ के और पुलिस के जो जवान है उन्होंने जोम और जुस्सा के साथ में काम किया है और हमें जीत की तरफ लाए हैं और हमें जिताया है. वो सभी जवानों का जुस्सा बुलंद करने के लिए, जो हमारे सरहद के ऊपर जो आज जवान लड़ रहे हैं, आर्मी, एयरफोर्स, नेवी के, वो सारे जवानों का जुस्सा बुलंद करने के लिए हमारे भारत सरकार की तरफ से हमारे तिरंगा यात्रा का आयोजन किया गया था. जो आयोजन काफी सफलतापूर्वक रहा है और बहुत ही सारी जनता ने, आम प्रजा ने उत्साहपूर्वक भाग लिया है जवानों का हौसला बुलंद करने के लिए. और आज भी हम आपको बताना चाहते हैं, ऑपरेशन सिंदूर के तहत अगर हमें आगे की कुछ भी कार्रवाई करनी पड़ी तो हमारी आर्मी, एयरफोर्स और नेवी, हमारे बहादुर जवान तैयार है. हम सारी जवानों को ये आह्वान करना चाहते हैं कि जब तक हमारी सेना है सरहद पे बैठी है, हमें देश की जनता को कहीं चिंता करने की जरूरत नहीं है, कोई कुछ भी चिंता करने की जरूरत नहीं है. जय हिंद, जय भारत. ભુજમાં નીકળેલી તિરંગા યાત્રા વખતે દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ તિરંગા યાત્રામાં 325 મીટર લાંબા રાષ્ટ્રધ્વજે શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત અનેક લોકોએ પોતાના હાથમાં તિરંગો લઈ ગૌરવશાળી યાત્રાનો હિસ્સો બન્યા હતા અને ભારતીય સેનાના હૌસલાને બુલંદ કર્યો હતો. સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા. સંપાદન પરેશ મારુ. પઠન શીતલ વૈષ્ણવ.